નમસ્કાર. શબ્દોના સથવારે હું સાગર દવે આપ સૌનું હોંફાળું સ્વાગત કરું છું. મારી સામે એક એવું વ્યક્તિત્વ છે જેમને મળવું, જેમની સાથે રહેવું, જેમની સમીપ રહેવું, જ્ઞાનની હાલતી ચાલતી જેમને વિદ્યાપીઠ કહી શકાય એવું અમારા ભાવેણાનું ગૌરવ પૂજ્ય રક્ષાબા છે. હમણાં જ તેમને નેશનલ એવોર્ડ અને ઘણા બધા એવોર્ડ લીધેલા છે અને સરસ મજાનું સહજ વ્યક્તિત્વ. અને એમને જ પૂછીએ, આમ પણ ઓલિયા સાથેની બે ઘડી 100 વર્ષની જિંદગીથી બળી, તો બા આપના જીવનની કઈક અનુભૂતિ અભિવ્યક્ત કરો પૂજ્ય રક્ષાબા. નમસ્તે. કાલે મારી ઉપર એક વિડીયો આવેલો અને એ વિડીયોમાં એક આદિવાસી સ્ત્રીનો ફોટો હતો અને એના નાકમાં એણે આવડી મોટી ઝૂલ પહેરી હતી. આ હું દેખાડું છું ને, આ બીજ એવડી મોટી આમ ઝાલર આમ 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 થતી હતી. એટલે મને જોઈને તકલીફ પડી. મેં કીધું આ બાઈ ખાતી કેમ હશે? ખાવામાં તો આડી આવે, પાણી પીવામાંય આડું આવે, બોલવામાંય આડું આવે. આવો શો શોખ ઘરેણાનો? એમ મને વિચાર આવ્યો. આપણે આવું બોલીએ તો એને ન ગમે, એને એમ થાય કે અમારી આલોચના કરે છે. પણ આ આલોચના કરવા જેવી જ વાત છે. એવી જ રીતે કેટલીક બહેનો છે ને, બંગડીઓ પહેરે છે, અહીંથી નાની, પછી મોટી થતી જાય, મોટી થતી જાય, મોટી થતી જાય. મને એમ થાય કે આટલો ભાગ એનો કાળો મેશ થતો હશે, કારણ કે ધોવાતો ન હોય, નવાતો ન હોય. એટલે આ બધી વાત બહુ વિચિત્ર છે. તો હું તમને મારી વાત કહું કે હું જ્યારે બહેનોની પાસે બોલવા જાઉં છું ને, ત્યારે હું બહેનોને પૂછું છું કે આ શું છે? એટલે એ મને એમ કહે છે કે તમારું નાક. પછી હું કહું આ શું છે? તો એ કહે તમારું કાન. પછી હું કહું આ શું છે? તો કે તમારું કાંડું. આ શું છે? તો કે તમારું ગળું. મેં કીધું તમારે આમાંનું એક કે નથી લ્યો. એટલે એ લોકોને નવાઈ લાગે, લે આ બધું શું છે ત્યારે બેન? મેં કીધું બધી ખીલી છે, ખીલી. તમે એને ખીલી બનાવી દીધી. મેં કીધું આપણા શાસ્ત્રોમાં તો ના પાડી છે, એમ કીધું છે કે ઇદમ શરીરમ દેવવીણા. આ શરીર તો દેવવીણા છે, તો દેવવીણામાં કંઈ કાણું પડે? તો તમે અહીંયા કાણું પાડ્યું, તમે અહીંયા કાણું પાડ્યું, તમે અહીંયા કાણું પાડ્યું, ના આમ દબાવી દબાવી દબાવીને દુખાવી દુખાવી દુખાવીને બંગડા પહેર્યા. તો મેં કીધું તમે આ બધાને ખીલી બનાવી દીધી. અહીંયા તમે નથડી લટકાવી, અહીંયા તમે કંઈક એનું જેરિંગ બેરિંગ જે કહેવાતું એ લટકાવ્યું. અને હવે તો આ નવા માણસો છે ને, એ દૂટીએ કંઈક લટકાવે છે. તો પાછું હમણાં ચાલ્યો ગયો લાગે છે, બાકી મેં એ વિડીયો જોયેલો. તો આ શું શરીરને ખીલી બનાવો છો? અને આટલા બધો ઘરેણાનો આટલો બધો મોહ. મેં કીધું ભાગવતમાં તો એવું લખ્યું છે કે સોનાની અંદર કળજુગ છે. કારણ કે પરીક્ષિત 4 ઠેકાણા આપ્યા ને કળજુગને રહેવાના, એને ન ગમ્યા. એને થયું કે આ તો બધા બહુ ગંદા ઠેકાણા આપ્યા, એક સારું આપો ને. તો એમણે કહ્યું સોનામાં રહેજે બસ. તો સોનામાં કળજુગ છે, એટલે તમે આ નાકમાં ભરાયું ને એ કળજુગ ભરાયો, કાનમાં ભરાયું ને એ કળજુગ ભરાયો, કળજુગના ઘર બનાવી નાખ્યા. આ જરા વિચારજો તો તમને એ થશે કે વાત સાચી છે. મેં કીધું મારે કાનમાં કાણા તો છે જ, કાનમાં નાખવાય છે, એ મેં કે નથી પડાવ્યા. હું નાની હોઉં ને ત્યારે, છોકરું નાનું હોય ને ત્યારે મા એના કાણા પડાવી નાખે છે, જેથી કરીને એને બહુ દુખે નહીં કે પાકે નહીં કે મટી જાય, ઉજરી જાય, એ કાણા પણ ઉજરી જાય એમ. એટલે હું મારી માને ઘણી વાર કહું કે કાણા શું કામ પડ્યા, કાણા શું કામ પડાવ્યા હતા તે? તો એ મને કહે મને શું ખબર કે તું ઊંધી ખોપરીની આવીશ. એટલે હું ડાય વાત કરું છું, ઊંધી ખોપરીની ગણાય છે, પણ ખરેખર તો તમે આ બધાને કાણા બનાવી દીધા ને, એ ઊંધી ખોપરીની વાત છે. જય હો, જય હો. અદ્ભુત વાત. અને ઇદમ શરીરમ દેવ વીણા, આ દેવ વીણાને આપણે સાચવીએ. રક્ષાબા, ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એટલું જ કહેવાનું મન થાય આપના માટે કે मीरा या तुलसी का कोई भक्ति गीत है, या फिर प्रेम दीवानी गोपियों की कोई प्रीत है, या फिर वैराग्य का सर्वोदय नवनीत है, जो भी हो प्रभु राम की सौगंध, पूज्य रक्षाबा जैसे लोग विश्व शांति का संगीत है, विश्व शांति का संगीत है. अस्तु. સરસ.